આત્મઘાતી હત્યા। પાલડીમાં જાહેર રસ્તા ઉપર હત્યા નિપજાવાઈ। મૃતક નૈશલ ઠાકોર જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। તેની જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। મૃતક નૈશલે વર્ષ 2011માં એક હત્યા કરી હતી। તે હત્યા કેસના મૃતકના સગા સંબંધીએ તેની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા। તેઓએ મૃતક નૈશલની રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યું હતું। પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટ બાય અશ્વિન લીંબાચિયા, અમદાવાદ। પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 4:30 વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે। એને ઉપર 4 થી 5 માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે। સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લે વેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે। આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે। એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી જશે। એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે।